મિત્રો આજે અમારે હે ને વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. આમ જોઈ શકો તમે લગભગ અમારા ખેતર બધા પરલી ગયા છે. વાવણી લાયક વરસાદ થઈ ગયો. લગભગ કાલ સવારે થી અમારે વાવણીની શુભ શરૂઆત ગણપતિ બેસી જવાના છે. એટલે ગામડામાં હે ને ખેડૂની જે ખુશી છે ને વરસાદ થાય કઈક અલગ જ છે ભાઈ. આ વિડીયો હું ક્લિપ ઉતારતા ભૂલી ગયો. બાકી વરસાદ આવે ને જે અમારા ગઈઢા બુઈઢા રાજી થાય ભાઈ. ઓહો ઓલો મોરલો કેમ વરસાદ આવે ને આમ થનગનાટ કરતો હોય એમ અમારા હેન બાપલિયા થનગનાટ કરતા હોય ભાઈ. ગામડાના ચોરે ઓટે મંદિરે આમ તમે જોવ ને ઓહો હો આમ કઈક એની ખુશી જ અલગ હોય મિત્રો. એની ખુશી વર્ણવવા માટે મારા આગળ શબ્દો નથી. જે ખેડૂની ખુશી છે ને વરસાદ પછીની એવી ખુશી તો લગભગ કોઈની નહીં હોય. કેમ કે વરસાદ એક એવી વસ્તુ છે, વરસાદ થાય ને એટલે ખુશી બધાને થાય, પણ કઈ ખેડૂની ખુશી તો વાલા અલગ જ છે યાર. આમ તમે જોવ ને તો મન મૂકીને આમ થનગનાટ છાપખી મારતા હોય. હો ભાઈ, એ મારો બાપલિયો આવી ગયો, એ મારો મેહુલિયો, મારો વિહામો, મારો રાજા આવી ગયો બાપ. અને ઈ જે મજા છે ને ભાઈ ઈ તા જોવા માટે તમારે ગામડે ધક્કો થાય અને ખેતરમાં ધક્કો થાય બાપ. એટલે તમારા ગામમાં વરસાદ થયો કે નહીં જરી કોમેન્ટ કરી દેજો. અમારે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. હું હું દેવભૂમિ દ્વારકા જિલ્લાથી. અમારા જિલ્લામાં લગભગ મોસ્ટ ઓફ ઘણા ગામમાં વરસાદ થઈ ગયો. બહુ સારો એવો વરસાદ થઈ ગયો, વાવણી જેવો વરસાદ થઈ ગયો. અને હજી આ કુદરત કરીએ ને હજી બહુ જાજો વરસાદ આવશે યાર. એટલે મોજ માર્યો, મસ્તી કરો અને થનગનાટ કરો, મોરલાની જેમ નાચો ભાઈ.